જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું। તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આ ચૂંટણી દરમિયાન ઉમેદવારો તેમજ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે। ત્યારબાદ રાત્રે 10 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની વર્ષ 2025ના હોદ્દેદારો માટેની આજ રોજ હિંમતનગર મુકામે ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે। મતદાન સવારના 8:30થી સાંજના 4 કલાક સુધી રહેલ છે। અત્યારે આશરે 120 જેટલું વકીલ મિત્રોનું મતદાન થઈ ચૂકેલું છે અને પૂરજોશમાં તમામ હોદ્દેદારોની પ્રતિનિધિઓનો ઉત્સાહ ખૂબ રહેલો છે અને સાંજે 9-10 11 વાગ્યા સુધીમાં આ ચૂંટણી પ્રક્રિયાનું પરિણામ જાહેર થઈ જશે। રાજુભાઈ શર્મા, વી શર્મા, પ્રમુખ।